ઘણા સમયથી આદિવાસી અને જે વન વિભાગની જમીન છે તેના વચ્ચે આપણને કરાર જોવા મળે છે. હવે આદિવાસી જે છે તે ઘણા વર્ષોથી ને આ જે જમીન છે તે ખેડતા હતા, ત્યાં ખેતી કરતા હતા. પરંતુ હાલ અત્યારે વિવાદના તમે અનેક વિડીયો જોયા છે કે જ્યાં આદિવાસી અને વનકર્મી વચ્ચે અનેક વિવાદના જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે. આ મુદ્દો ચૈત્ર વસાવાએ પણ ઉપાડ્યો હતો, પરંતુ હાલ તો તેઓ જેલની અંદર છે. તો હવે મનસુખ વસાવા જે એક આદિવાસી નેતા તરીકે પણ ઓળખાય છે, તેઓ પણ હવે આ મુદ્દે મેદાને ઉતર્યા છે અને ભારતીય જનતા પાર્ટી સામે જ તેઓએ અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ તો તેઓ ભાજપમાં છે જ, પરંતુ તેઓએ ભાજપની સામે જ અનેક સવાલો ઉભા કર્યા છે. પરંતુ તેની આ દ્રશ્યો જોતા આપણને એવું લાગે કે જે તેની પહેલી પસંદ છે તે આદિવાસી છે, એના પછી આ ભારતીય જનતા પાર્ટી આવે તેવું આપણને લાગી રહ્યું છે. આની પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો જ્યાં તેઓ અને જે વનકર્મીચારીઓ છે તેના વચ્ચે ગાળાગાળીનો એક વિડીયો વાયરલ આપણે સોશિયલ મીડિયા ઉપર જોયેલો જ હશે. તે મુદ્દો પણ આદિવાસી માટે જ હતો. તેઓ આદિવાસી માટે જતા હતા અને વચ્ચે રસ્તા વચ્ચે આખી બબાલ થઈ. હવે એક કાર્યક્રમ દરમિયાન પણ તેઓએ ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે કે તમે આદિવાસીની સાથે તમે દગો કરો છો ભાઈ. કયા સ્વાર્થના કયા મતલબના કારણે અમારા સમર્થનમાં નથી આવતા? આખો પ્લાન્ટેશન થઈ ગયા પછી આ જીવનભાઈ જોને કામ મળી જશે. એક બે જેસીબી આવી છે, બીજા ઘણા જેસીબી આવી છે, ઘણા બધા લોકોને ફોર વ્હીલ ને કઈ કે ઊંચી ગાડીઓ બધી આવી જશે, પણ આદિવાસી એને માફ નહીં કરે. આવા લોકોને જીવન એન્ડ કંપનીઓને આદિવાસી માફ નહીં કરે. અને બીજું ઉમરપાડાના જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે એમને મારે અહીંયાથી એમ કહેવડાવું છું કે 1-2 વર્ષની અંદર પણ આપણે પણ બધા ભેગા મળીને કેવું પડશે. આપણે બધા ભેગા થઈને એમને કેવું પડશે ઉમરપાડા એ આદિવાસી છે પણ ગેરમાર્ગે દોરે છે. આ જીવનભાઈ જેવા લોકોના વાતમાં આવીને એમની વાતમાં આવી ગયા છે. પણ એમને એમ કહેવાનું છે જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે આ 2 વર્ષમાં પ્લાન્ટેશન થઈ જશે પછી તમારો વારો છે ભાઈ. તમારો વારો છે. તમને પણ ના છોડે અધિકારીઓ. પણ એમાં શું છે, આવા આતા બને એમને શું જોવાનું ભાઈ? 5-10 એકર જમીન મળે ના મળે શું ફેર પડવાનો? એને તો લાખો કરોડ રૂપિયા કમાવાના છે. જંગલ ખાતાની એવી સ્કીમોનો આવી, એવા નર્મદામાં પણ ઘણા બધા જંગલ ખાતાની સ્કીમોમાં કામ કરનારા એજન્ટો છે ભાઈ. એવા લોકોને પણ એથી સૂચના આપું છું, બંધ કામ કરો તમે, પણ આદિવાસીનું શોષણ નહીં કરો. આદિવાસીની યોજનાના નામે તમે લાલ પીળા નથી થવાનું ભાઈ. અહીંયા જેટલા ઉમરપાડા વિસ્તારની અંદર અહીંયા પણ આપણા વિસ્તારની અંદર કદાચ પાછા પ્રલોભ મળે, તમે આ કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરી દો ને, કોઈ એનજીઓ બનાવી કાઢો ને, તમે અહીંયા વન સમિતિ થકી કઈ કામ કરવા તમને કામ આપીશું, અહીંયા બી ચાલુ કરશે. હું અભિનંદન આપું છું નાલ ખોપી આ વિસ્તારના બધા આગેવાનોને, જરા પણ એમને મચક આપી નથી. તો અહીંયાથી મારે એટલું જ એમને કહેવાનું છે, આ ઉમરપાડા વિસ્તારના જે જંગલની જમીન તમે ભાઈ આપણા આદિવાસી જ છે, બધા એક જ છે. આપણે બધા એક થવું જોઈએ. લાકડીના ભારા જેવો એક સાથે બંધાયેલા રહેવું જોઈએ. નહીં તો આ શું અંગ્રેજ નીતિ કરનારા લોકો છે આ ફોરેસ્ટ અધિકારીઓ, એમાં ડીએફઓ હશે કે પછી ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીઓ, એ અંગ્રેજોની જેમ એ આદિવાસીમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો ના ધંધા કરી રહ્યા છે. લાકડાનો ભારો છે એમાંથી આપણને છૂટા પાડી રહ્યા છે આ લોકો. એને જેમ જો આમાં ઉમરપાડા તાલુકાનો સાગબારા તાલુકો અલગ જ કરી દીધો ને ભાઈ, બધા આદિવાસી એક પરિવારના મોટા ભાગના બધા અસરગ્રસ્તો છે ઉકા યોજનાના, બધા એક જ પરિવારના છે, છતાં પણ ભાગલા પડે ને. તો આનાથી આપણે બધાએ સાવધાન રહેવાનું છે. અને અહીંયા બધા જ લોકોને મારે કહેવાનું છે, કેટલાક લોકો કદાચ નથી બી આવ્યા આ 14 ગામના લોકો, બાકી 14 ગામના બધા લોકો આમના સમર્થનમાં આવ્યા હોય તો અહીંયા જગ્યા ના મળતી. પણ એમને પણ કહેવાનું કે ભાઈ આપણા બધાનો પ્રશ્ન છે, આજે આદિવાસીનો પ્રશ્ન છે, આમનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે. આ નાલ ખોપીમાં અહીંયા જેટલા જ લોકો આવેલા છે એમનો પ્રશ્ન છે, બધો આપણો પ્રશ્ન છે. અને આ જે જંગલની જમીન જે ખેડે છે કઈ આ લોકો એટલા થોડા ખેડે છે ભાઈ. આ ગુજરાતમાં કેટલા લોકો જંગલની જમીન ખેડે છે અને જીવન નિર્વાહ કરે છે, અને સરકારે પુરાવાના આધારે જમીનો આપી પણ દીધી છે. અને એમાં વિશેષ સારી ખેતી કરે, ફળદ્રુપ જમીન બનાવે, એના માટે સરકાર મદદ પણ કરે છે. તો સરકારે
મોદી સરકારે આટલું બધું આપ્યું છે. ભૂપેન્દ્ર હવે તો દાદા મને કહેતા હતા કે મનસુખ દાદાને કહેતા હતા કે ભૂપેન્દ્ર દાદાને કહેતા હતા મુખ્યમંત્રી? હે, મનસુખ દાદાને, પણ હું ભૂપેન્દ્ર દાદાને કહું છું, મુખ્યમંત્રી સાહેબને, કે સાહેબ મોદી સાહેબ તો ઘણી જંગલની જમીન આપી. હવે આ નાળ ખોપી વાળાનો પ્રશ્ન સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉકેલવાનો છે. ને હું આશા રાખું છું કે મોદી સાહેબ જે પુનઃપૂરક જંગલની જમીન ખેડનારા લોકોને મદદરૂપ થયા છે, જંગલ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા, ત્યાં મોદી સાહેબે રોડ રસ્તા બનાવ્યા છે. કંજાલ વિસ્તારની અંદર એ વિસ્તારમાં તમે જોજો કેવા કેવા વિકાસના કામો, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બનાવ્યા છે, વીજળી નહોતી ત્યાં વીજળી બનાવી છે. મારી પાસે પુરાવા છે, મારી પાસે પુરાવા છે કે કયા સમય શું શું થયું, પણ એમાં આપણે નથી પડવું. પણ જે મોદી સાહેબે કર્યું છે એવું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સાગબારાના ખેડૂતોને મદદ આવે. અને બીજા પેન્ડિંગ જે દાવા છે, જે પેન્ડિંગ દાવા છે 2005-6 સુધીના, 2005-6 સુધીના જે પેન્ડિંગ જે દાવા છે એ પેન્ડિંગ દાવા પણ ઉકેલ લાવે. અને બીજા જેટલા ખેડૂતોને જમીનના અધિકારો મળવાના છે એ તાત્કાલિક મળે, એ હું અપીલ કરું છું. આ અમારું કોઈ સરકારની સામે કોઈ આંદોલન નથી. મારા હક માટે લોકોને ભેગા કરીએ છે ને કેટલાક ગેરમાર્ગે દોરે છે, કેટલાક સોશિયલ મીડિયામાં જુદી જુદી વાતો કરે છે.